વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. અલગ અલગ મંડળોમાં બાપાની સ્થાપના કરી અને તમામ લોકો શ્રીજીમય થઈ ગયા છે, શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. તેમાં વાત કરીએ સયાજીગંજ વિસ્તારમાં પણ ઘણા બધા અલગ અલગ મંડળો કે જેમના દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે સયાજીગંજના મહારાજા જય અંબે ભીમનાથ યુવક મંડળ દ્વારા પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે. તેઓ વર્ષ 1963થી બાપાની સ્થાપના કરી રહ્યા છે. વર્ષોથી જય અંબે ભીમનાથ યુવક મંડળ જામવાડી દ્વારા આ આયોજન કરવામાં આવે છે બાપાની ભક્તિ કરવા માટેનું, ગણેશોત્સવની ઉજવણી કરવા માટેનું. અહીં તેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે અને તેની ખાસિયત એ છે કે તેઓ દ્વારા પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે માટીમાંથી બનેલી મૂર્તિની સ્થાપના અહીં જય અંબે ભીમનાથ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. સયાજીગંજના મહારાજા તરીકે જાણીતા શ્રીજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જઈ રહ્યા હોય તેવામાં અહીં સોસાયટીના તમામ સભ્યો, મંડળના તમામ સભ્યો દ્વારા સવારે સાંજે બાપાની આરતી કરી અને બાપાની પ્રાર્થના અને પૂજા અર્ચના તમામ લોકો ભેગા મળીને કરી રહ્યા છે. જય શ્રી રામ. મારું નામ છે રમણ મોહનભાઈ રાજપૂત. જય અંબે ભીમનાથ યુવક મંડળ જામવાડી સયાજીગંજ. આજે 1967માં ગણપતિની સ્થાપના કરેલી. આજે અમે બી માટીની જ મૂર્તિ બેસાડે છે. આજે 58 વર્ષ થયા એમને. આટલા વર્ષથી અમે બેસાડે છે. સયાજીગંજના મહારાજા કહેવાય છે એને. જય શ્રી રામ. મારું નામ રોહન રાજુભાઈ જાદવ છે. 1967થી આ મૂર્તિની સ્થાપના થઈ છે અને આજે 58 વર્ષથી આ મૂર્તિ બેસાડીએ છીએ. અમે પહેલાંથી માટીની જ મૂર્તિ બેસાડીએ છીએ. એડ્રેસ છે સયાજીગંજ જામવાડી સૂર્યા પેલેસની સામે જય અંબે ભીમનાથ યુવક મંડળ તરીકે ઓળખાય છે અને આને સયાજીગંજના મહારાજા તરીકે બી ઓળખવામાં આવે છે.